હમણાં ઉઠાડી દેવી તાપવા હાટો. જય શ્રી કૃષ્ણ, નારાયણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આચરનારા રાખે એવી શુભેચ્છા આપું છું. સવારના 6:30 વાગી ગયા હતા ને આપણે જો રસોડામાં આવી ગયા તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને મમ્મીની રસોઈ બને છે, ટિફિન લઈ જવાનું નાઈ બને છે, રીંગણાનું શાક આપણું અહીંયા ચડે છે અને અહીંયા બને છે આપણે ચા. સવારમાં ગુજરાતી લોકોને સવારની ચા તો પહેલાં જ જોઈએ. પપ્પાએ તો પીને જાય, અમારે વાટકામાં કરે તો વાટકો તો જાય રાખી દીધો છે. એમાં આપણે કચરો ભર્યો છે અને અહીંયા મારી છાશ થાય છે, એ પણ આપણે કમ્પ્લીટ થઈ જવા જેવી છે. થોડી ઘણી બાકી છે હવે અને આ શાક ચડી જાય એટલે આપણે પછી નાસ્તો કરવા બેસી જાય. જો શિયાળાની ઠંડી સવારમાં વાય છે તો એકદમ મસ્ત મજાનું ગુલાબી વાતાવરણ છે. અને મમ્મી જો રોટલી બનાવે છે ચૂલા ઉપર, એ પણ આપણે જોઈ આવીએ કે ગામડામાં કેવી રીતે અમે ચૂલા ઉપર સવારમાં રોટલી બનાવીએ છીએ. સવારે બપોરે તો મારે ન હોય, થોડીક જ હોય એટલે હું ગેસે બનાવી લઉં, પણ સાંજની પાછી ચૂલા ઉપર જ બનાવીએ. દેશી ચૂલા ઉપર જે રોટલી ખાવાની મજા આવે ને એ કંઈક ઓર જ છે. તો ચાલો આપણે પણ મમ્મીને પણ મળી આવીએ. સવારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો. દ્વિજાબેન હજી સૂતા છે, પછી આને ચા કમ્પ્લીટ થઈ જાય ને પછી એને ઉઠાડવી છે. શાક રીંગણાનું ચરસ એકદમ તીખું કર્યું છે આપણે. બ્લેક ને રેડ ને મિક્સ થઈ ગયું તો કેવો લાગે તમે અત્યારમાં વહેલું ચાલો થોડોક રસો પણ પાટું કરી નાખીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો રોટલી થઈ ગઈ છે, આખું બાકી છે. અંદ્રિજાબેનની ભાખરી બનાવીએ છીએ ચૂલા ઉપર. મજા આવે ત્યારે પપ્પા જો કયું ના તાપ બેસી ગયા છે ચૂલા પાસે. એટલે શિયાળાનો ચૂલો ગમે બહુ. એ રોટલી કરશે ને અમે હમણાં ગરમ ગરમ નાસ્તો કરી લઈએ. મમ્મી જો બનાવવા માંડ્યા છે રોટલી ગરમ ગરમ, ભાખરી ને રોટલી. પપ્પા તો ક્યારના તાપવા બેસી ગયા ચૂલા પાસે. શિયાળામાં પપ્પા 5 વાગ્યામાં ઉઠીને શિયાળા બેસી જાય ચૂલા પાસે સીધા. પાણી ગરમ કરી બહુ મસ્ત મજાનો ઠોઠો થઈ ગયો છે અંદર. દ્વિજાબેન હમણાં ઉઠાડી દેવી તાપવા હાટો. આજ થોડીક ઓછી છે, કેમ ઠાર નથી એટલે પવન છે, ઠાર નથી. ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો પણ કરી લીધો છે ને ધાબે આવી ગયા છે. એકદમ મસ્ત મજાનો વ્યૂ આવે છે, કેવું સરસ મજાનું વાતાવરણ છે. અને આપણે પછી કન્ટિન્યુ આપણે કામે વર્ગી જાય. દ્વિજાબેનને પણ ઉઠાડી દઈએ એને સ્કૂલે જવા માટે, કેમ કે એને પ્રાર્થના પૂગવું હોય કે મમ્મી મને વહેલી ઉઠાડે છે તો એને પ્રાર્થના પૂગવું હોય તો મજા આવે એને પ્રાર્થનામાં. તો એને હવે તો હમણાં વહેલી આજ કાલે તો ઉઠી ગઈ હતી, આજે તો ઉઠી નથી. કાલે તો 5:45 થયું ને તો ઉઠી જ ગઈ બેન બા. એવું બધું છે. અને બધે પપ્પાને વાવેતર બધું થઈ ગયું છે. આજે થોડુંક નૈયણમાં થોડું ઘણું કામ છે. જે પારા વાયરા તો એ બધું કંઈક હશે. અને ત્યાં નથી તુવેર વેગી છે ને ત્યાં બધું ક્યાંક વાસો હું વાવે એ બધું ખોદકામ ને ખળવો એ બધું આગળ પાછું કરીને નીંદીને એવું બધું કરી કંઈક વાવવું છે. હું વાવે, જીરું વાવે કે ચૈડા આવે કંઈ નક્કી નથી હજી. તો કે ચોખ્ખું કરીને સરસ ક્યારા કરીને કંઈક વાવશું. એ કે કેટલું બધું પડ્યું છે, વીઘો એક જેટલું છે, તેમાં કંઈક વાવી દઈએ તો ઘર પૂરતું થઈ જાય. અને જાજુ હોય તો આપણે વેચી પણ નાખીએ એવું બધું છે. તો હવે મમ્મી ભાત તો લગભગ પૂરી લીધું. આપણે મંદિરેથી પાછા વહી આવ્યા છે. હવે આપણે કન્ટિન્યુ આપણે બધું કામ કરવા માંડીએ. પાછા થોડીક વાર પછી મળશું. બીજાને પણ ઉઠાડીને રેડી કરી લઈએ પાછા મળશું જો. અને અમારા ચીણી ચક્કી એકદમ મસ્ત મજાની પાયરે બધી નિશાળને પાયરે બધી બેસી જ ગઈ છે. તમે જોઈ શકો છો કેવી બધી એક લાઈનમાં બેસી ગઈ છે. જાણે કે સાહેબે ન કીધું કે લાઈનમાં બેસી જાય ચાલો છોકરા, એવી રીતે બેસી ગઈ છે બધી. રીતે સૂતી છે ને ઉઠાડવાનું મન નથી થતું, પણ જો ન ઉઠાડીએ ને તો ઉઠીને કજિયો કરે. કેમ કે મમ્મી તમને ઉઠાડી ગયા ને એનું ટેડી તો હમણાં લઈને જ ભેગું સૂવે છે. દ્વિજા, એ દીકુ, દ્વિજુ, હાલો માં દીકરો, ઉઠવું છે તારે? હે નથી ઉઠવું? શું છે? હા તો સ્કૂલે જવું છે ને? એકાનું સ્કૂલે જવું હે? હા સ્કૂલે જવા માટે તો હમણાં ઉઠશે. હો પ્રાર્થનામાં પૂગવું ને તારે? ન પહોંચવું હોય તો થોડીક વાર પછી ઉઠશે. હુતી રહે તો એવું કરવું છે. હે સુઈ જાઓ. શું કે બોલો મેં આજે ન ઉઠાડી તો કાંઈ કેમ વહેલી ન ઉઠાડી. દીકુ ઠંડી એટલી હતી અને મને છે ને
આળસ થતી તને ઉઠાડવાનું, તું હુતી હતી ને મને એમ થાય મારી દીકાને ઉઠાડવી નથી, કેવી સરસ મજાની સૂતી છે, ઠંડી ઠંડી કેવી હોય, પછી તું 5 મિનિટે નથી તાપતી ને સીધી ટીવી જોવા બેસી જશે. ઉઠાડીને એટલે અમે કજી હાલશે હમણાં. કેમ બેટા? ક્યાં જવું? ખવાવું ઉચાવે ખવાવું, હાલો ખવડાવી દઈ દીજાને બેન ને. હવે જો ખાવું છે, ભૂખા લાગી ને. હાલો ચાલો દીજાને ખવડાવીને તૈયાર કરીને પછી સ્કૂલે મોકલી દઈએ. અમારા દીજાબેન પણ તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. ચાલો દીજાબેન, તમે સ્કૂલે જાઓ ને અમે અમારી સ્કૂલે જઈને તમે તમારી સ્કૂલે જાઓ. મમ્મી જો એની બધી તૈયારી કરવા માંડ્યા છે. ધાણા ને મેથી ને આ ને તે ને બધું ભેગું કરી લીધું છે કમ્પ્લીટ. મમ્મી એની તૈયારી કરે સ્કૂલે જવા માટે. બધું આજ તો ધાણા ને મેથી વાવેતર કર્યું છે. લઈ લે બધું ચાલી લીધું હાલ. ધાણા ને મેથી ને ચણા એટલું લઈ જાય છે. શિયાળા બધી વસ્તુ આવી છે. પપ્પા તો હળિયું કાઢે આમ ત્યાં નામ ત્યાં આને જો ટાંગામાં હાલી હાલો અમે અમારા કામે વળગી જઈએ. હાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો આપણે પણ જવાનું હતું વાળે અમિતભાઈ ભગવા મારે ડાયાલિસિસમાં, પણ ત્યાં જવાનું કેન્સલ કર્યું અને આપણે હવે જવાનું છે વાડીએ દવા છાંટવા માટે. તો ચાલો આપણે પણ શું છે કે દવા ત્યાં છાંટી આવીએ તુવેરની અંદર, અને તે પણ આપણે તો શું છે કે વધારે પડતું બેનિફિટ આપણે ઓર્ગેનિકની અંદર ઈચ્છા ધરાવીએ છીએ, તો આપણે ઓર્ગેનિક જ છાંટવાની છે ત્યાં દવા. તો જઈએ આગળ વાળીએ અને ત્યાં પણ દવાનું કામ ચાલુ કરીએ. આપણે મજૂર પણ કીધો છે તે આવી જાય, અમે બધા સાથે નીકળીએ અને દવાનું કામ પણ પૂરું કરી દઈએ બપોર થાય ત્યાં. ચાલો આપણે હવે થોડી વાર માટે નીકળશું આગળ વાળીએ. બાટલા વાળો આવ્યો તો 10:30 જેવો ટાઈમ થઈ ગયો તો બાટલા વાળો આવ્યો તો આપણે બાટલો ભરાવા નીચે આવી ગયા છે. આપણે પણ શું છે કે વર્ગી ગયા છીએ તુવેરની અંદર દવા છાંટવા માટે. ઓર્ગેનિક દવા હતી આપણી પાસે, બ્લેક અમૃત ને રક્ષા અમૃત જ, અને બીજી એક દવા તો આપણે શું છે કે છાંટતા નથી. અને જો છટાવા પણ આવી છે. સવારમાં તો શું છે કે વહેલા ટાઈમસર આવી ગયા હતા, મોબાઈલ આપણી પાસે હતો નહીં, તેના માટે વિડીયો થોડોક ઓછો લેવાનો. બાકી તો જો અત્યારે વ્યવસ્થિત રીતથી વર્ગી ગયા છીએ તુવેર છાંટવા માટે. દવા તુવેર તો શું સોરી, અને અમારો ભાઈ જો આપણે પણ હવે શું છે કે તુવેરની અંદર દવા આપણી છટાઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. અને અમારા ભાઈ રાહુલભાઈ સાથલિયા પણ સાથમાં જ છે, એને પણ એક યુટ્યુબર જ છે અને ભેગા કામ પણ કરે અને યુટ્યુબની ચેનલ અમારી જેમ ઉતારે રાખે ને મજા. રેડી ને? કેવીક મજા આવી દવા છાંટવાની? બહુ મજા આવી. અને ટાઈમે પૂરું થઈ ગયું. ગયું. બંને ભાગ્યા છીએ હવે. અત્યારે તો શું છે કે તુવેરની અંદર દવા રંગત કેવી આવે તુવેરમાં, અઠવાડિયા પછી એવું છે, નકર પછી અઠવાડિયા પછી પાછી એક ડોઝ પાછો મારી દે. હું એમાં તો કંઈક હવે પછી અલગ જ ડોઝ મારવાનો વિચાર કર્યો છે. હવે જો એનાથી રિઝલ્ટ મળે તો પણ બીજા બે ખેડૂતો કયા કેવું આપણે રિઝલ્ટ મળે પછી તો પછી એ પણ ઉપયોગ કરે ને એ પ્રમાણે. ચાલો તો હવે આપણે ઘરે પણ જાય, જમી કરવી લઈએ, નાહી ધોઈને જમી લઈએ. દવાવાળા આખા ભર્યા હોય તો. અને આ આપણા ઘઉં છે હજી તો જો તે પણ ધીમે ધીમે ઉગતા આવે છે. 12:15 જેવું થઈ ગયું છે અને આપણે બેસી જઈએ હવે બપોરા કરવા. બપોરામાં રસાવાળું બટેટાનું શાક કર્યું છે. સવારે હતું રીંગણાનું શાક, તો મને જિજ્ઞાસ ને દ્વિજાને ત્રણેયને ભાવે નહીં, એટલે અત્યારે બટેટાનું શાક કર્યું છે અને ભાત કર્યા છે. અને ગરવામાં રોટલી આપણે પૂરી દીધી છે. બધી તૈયાર જ કરે, મૂળા અને આથણું બધું તૈયાર કરીને આપણે એ હાથ પગ ધોવે છે પછી બેસી જાય. દીદી તો દઈ દીધું છે ભાતને બટેટાનું શાક દીધું અને બટેટાનું શાક ને ભાખરી બે ચોરી દીધું. એવી રીતે કંઈક બેન બે ખાઈશ અને મુરગો, બીજું તેને કંઈ જોઈએ નહીં. એટલે એ જ હોલમાં બેસી ગયા. ત્યાં ન બેસી જાય, આપણે કહીએ ને ત્યાં બેસી જાય. એના માટે ગરમ પાણી પણ નાહવા માટે મૂકી દીધું. વહેલું મૂકી દો એટલે સરસ મજાનું ધીમે ધીમે આપણે ફ્રી થાય ત્યાં થઈ જાય પછી એને નવડાવી દઈએ બપોરે. સવારમાં સાંજે હવે ઓછા નવડાવ. સાંજે ઠંડી હોય તો ન નવડાવું, નકર તો ઉનાળાના તો 2-3 વાર નાવા જોતું. હવે તો ઓછી નવડાવું છું, કેમ કે ગરમી જેવું હોય ને તો જ નવડાવું. શિયાળામાં ઠંડી રહેતી હોય તો પછી સાંજે ઠાર બેસી ગયો હોય, અમે તો ધાબા જાય મેળ્યું માંથી રહી તો વધારે ઠંડી લાગે, પવને ભૂર લાગે એવું બધું છે. તો અત્યારે નવડાવી દે. બપોરે નવાઈને ઘડી ખુઈ જાઉં મારી દીકરી બે, નાને જે કામ કરવું એ કરશે. ક્યાંય ગયા દેખાતાય નથી. તો શેની સેવા કરે છે ખુરશીની, એટલે એ ખુરશી લઈને પણ બેસી જાય, આપણે પણ બેસી જાય. બપોરે તમે બધા હાલો બપોરા કરવા. રસો હતો તો એ બાયરો. તમારે તો શાકની શું ઉપાધિ હોય કે ન હોય શાક? હા, તમારે ગોળ ઘી હાલે?
બેનમાં ખાઈશ મોલમાં. મારા જીજાબેન નાય મેં દઈ દીધું છે. કેટલું ખૂટાડ્યું હું જોઈ લઉં. હજી તો એટલું ને એટલું છે. બેનમાં કેમ નથી ખૂટતો? હે જો એના હાથે ખાવાની મજા આવે ભાત ને શાક એને કાકાની જેમ. કેમ ભૂખ લાગી બોલતી નથી દ્વિજા તો જો. જય શ્રી કૃષ્ણ. ચાલો એને ભૂખ લાગી તેને જમવા દઈએ આપણે. ને આપને પણ ભૂખ લાગી એટલે આપણે પણ બપોરા કરી લઈએ. બપોરાનું જમવાનું ટાઈમ થઈ ગયો છે. 2:30 થઈ જ ગયા છે. હવે ફ્રી થયા છે અમે. જો ગરાગ આવી ગયા હતા. 2:30 થઈ ગયા હતા. બીજા બેન જો નાસ્તો કરવા માંડ્યા છે. એક ફ્રેન્ડની ઘરેથી એવું છે ડ્રેગન ફ્રૂટ ને જામફળ ને તો બે ખાઈ છે. આપણે થોડોક આરામ કરી લઈએ. મજા આવે ને દીજા? હે રિસર્ચ જ પડી છે. 2:15 જેવું થયું છે. ચાલો એ નાસ્તો કરી લઈએ પછી સુઈ જાય. કાંદી જો ટાઈમ થઈ ગયો છે. છોકરા પણ છૂટીને ઘરે વયા ગયા છે. આપણે નાસ્તો કરી લીધો છે. દ્વિજાએ પણ થોડો ઘણો નાસ્તો કરી લીધો. હવે શું કરે છે ને એ આપણે જોઈ લઈએ. દ્વિજા શું કરો છો બેન તમે? બોલતી નથી. બોલો. ચોકલેટ ખાવી છે. દાંત ખરાબ એટલા થઈ ગયા. કઈ ચોકલેટ લઈ લઈએ ને આપણે ખબર ના પડે. આપણે કામ કરતા હોય ને તો પપ્પાએ દીધી લાગે કેમ ઈ જ હોય. તો ચાલો પછી હા પાડી હતી. એટલે હું તો એમ કહું શાક રોટલા ખાતો ખા નથી ખાતી. હે શાક રોટલા ખાવામાં ભાત ખાય પાછી એને ભેગી દાળ ન ખાય. એટલે એ પ્રોટીન વાળી વસ્તુ એ ખાવી નથી ને આવું બધું ખાધે રાખવું છે. ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું ને એને થોડુંક બચાવ્યું હતું કે હું રોંઢે ખાઈ લે તો એને ખાઈ લીધું છે. આપણે થોડું ખંચાનું કામ છે તો થોડું ખંચે કામ કરી લઈએ. પછી રસોઈ બનાવવા વર્ગી જશું. 5:30 થાય તો 5 ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે. દ્વિજાને તો રમવા જાવ તો કામ નથી કહેતા ભાઈની ઘરે ટીવી જોઈ લે. પછી સાંજ પડે ને એટલે જાય. કેમ કે પછી દૂધ લેવાનું પછી પાછી વહી આવે. પછી ઓલો રડારડ થાય કેવો. એટલે જવું હોય ને તો ટાઈમસર જાય ને ટાઈમસર વહી આવે પાછું. તો મમ્મીની જો હમણાં ઘડી થાય 5:30 જેવો ટાઈમ થાય તો મમ્મીની પણ ઘરે આવી જાય. તો જિજ્ઞેસ ગયા છે અહીંયા કેવાયસીનું કરવા. હમણાં તો એ ચાલે છે. હવે ખેડૂતને કહેવાય છે. એવા પેલા ઉપરનો આવેલો હવે આ આવ્યું એવું બધું વહેલા રાખે છે. આપણે હવે આપણે ફટાફટ કામ પૂરું કરી લઈએ. પૂરું તો થાય નહીં અંચાનું તો જાજુ છે. થોડુંક અટામ ફ્રી થયા છે તો આપણે કરી લઈએ. ટાઈમ થઈ ગયો છે તો તુરિયાનું શાક બનાવવું હતું તો વાડીએથી ફોન આવ્યો તુરિયાનું શાક ના કરતી. કેમ કે મારે તો બટેટાનું પડ્યું છે. પપ્પાને છે પ્રોગ્રામ એવું બધું છે. તો આપણે પછી રોટલી જ બનાવી છે. તો શાક મારું સુધારેલું છે એમને હવે મૂકી દઈએ. એનો વારો હવે સવારે લેવું. કેમ કે હવે પછી એટલું બધું શાક હોય. મારે બટેટાનું બપોરે બનાવ્યું તો એ પણ વાઇટકો ભેરું છે. એટલે મમ્મીને મારે જીજ્ઞાસ તો હાલે પપ્પાને ન હાલે. વાસી થોડુંક બપોરનું શાક હોય તો કોબી પણ આપણે મૂકી દઈએ. એકને જો જમવાનું ન હોય એટલે આપણે રગડ ઝગડ હકવી લઈએ એવું બધું છે. આપણે રોટલી પછી બનાવશું. પહેલાં દૂધ લઈ આવીએ પછી રોટલી બનાવીએ. તો ફ્રીજમાં પછી કાઢ્યું હતું પાછું મૂકી દઈએ. જેવો ટાઈમ થયો છે જો પપ્પા જો ખાંડ ને લેવા જાય કે વંથલી ટાઈમ નથી મળતો એટલે સવારે ચા કર્યા અટાણું કરતા આવ્યા. ભૂકી લેતા આવ્યા અને ખાંડ લેતા આવ્યા હતા. આ 2 કિલો ખાંડ લેતા આવ્યા. મેં કીધું પપ્પા 2 કિલો એ શું કિલો એ છે કે નહીં આતી કે 2 કિલો છે. કેમ કે આપણે અઢી મણના કટ આવતા હોય એટલે આ તો આપણે સામાન્ય લાગે. એટલે ઓછું વણ તો મેં લીધી નથી. કેમ કે ચોમાસાની ભેજની છે ને થઈ જાય ચોટી જાય ને બધું એ હરે ને એટલે એમાં બહુ જોતી હતી એમ જ બધી અમે લેતા હતા. હવે આપણે હે ને ભૂકી પણ ભરી લીધી છે. ખાલી કરી લીધું. એ તો 500 ગ્રામ જ લીધી છે. ખાંડ 2 કિલા છે તો એ કે 2 કિલા છે કે કિલો નથી કે તમે વજન કરો એ કે હું કહું એ વાત સાચી. ચાલો એને પછી જોતી છે એમાંથી લેતા જવું. એને કંઈ ઠેકાણ કરવી નથી. કેમ કે મોટો ડબરો ભર્યો હોય એ થઈ રહ્યો છે તો એટલા બધામાં તો એવું બધું નખાય નહીં. તો આપણે લઈ આવીએ દૂધ. હવે દૂધનું ટાણું થઈ ગયું છે. મમ્મી પપ્પા આપણા વાડીએ પણથી આવતા હશે. એ વાડીએથી ને પણ હમણાં ફોન આવતા કે અમે આવીએ છીએ. મોટર બંધ કરીને લાઇટ તો હજી છે તો હવે કાલે વાસશે પપ્પાની પાણી એવું બધું છે. પછી આપણે દૂધ લઈએ પછી રોટલી બનાવવા માંડીએ. રોટલી બનાવી લઈએ. બહુ મોડું થઈ ગયું રોટલી બનાવવામાં. તો અહીંયા તાવડી મૂકી દીધી તપી જાય એટલે ચૂલે રોટલી બનાવી લઈએ. ચાલો આપણે રોટલી બનાવવા માંડ્યા છીએ. તો તમે બધા ચાલો રોટલી ગરમ ગરમ ખાવા. દાદા તો બેસી ગયા છે રાહ જોઈને. પપ્પા થાકી ગયા છે. ભગવાન કરતા જાય બેઠા છે. બનાવવા માંડ્યા શિયાળામાં ચૂલા ઉપર મજા જ આવે. રોટલી અને સ્વાદિષ્ટ એકદમ થાય. પપ્પાને તો ઓછી જ ભાવે ગેસની.
આપણે ગેસે બનાવતા હોય ને તો એમ કે રોટલી કાસા પાકી લાગે એ કે જે જેનું માઇન્ડ એવું છે બધું, આપણે તો બધી ફાવે. તો જો રોટલી સરસ બનવા માંડી છે. ઠંડી હોય એટલે ચૂલા પાસે તો હટવાનું મન ના થાય. સવારે એમ બધા બેસી જાય, અત્યારે તો કોઈ છે નહીં, આડાવરા બધા છે. પપ્પા ખુડચી બેઠા છે, રાહ જોઈને બેઠા છે. ખુડસ કે રોટલા થઈ જાય પછી જઈએ ને આપણે રોટલી બનાવીએ છીએ. તો સુગંધ એવી મસ્ત મજાની આવે છે. તો ચાલો આપણે મોડું કર્યા ને ફટાફટ બનાવી લઈએ. કેવા અગ્નિ દેવતા લાગે છે, એકદમ રેડ રેડ. રોટલી કરી તો મમ્મી જો બિહાર દીધા રોટલી કરવા. આપણે ગરમ ગરમ ખાવી છે ને તો ગોળવાળી પપોડી ખાઈ લઈએ. નાનપણની યાદ જો, એટલે પપોડી ખાઈ લઈએ ગોળવાળી. કેમ મમ્મી? હા, બહુ ભાવે એ તો. ગરમ ગરમ મજા આવે, પછી ટાઢી નો મજા આવે આપણે તો. ગોળ ને રોટલી ઘી ને તો આપણે જો ગરમ ગરમ ખાવા માંડ્યા. તમને કોઈ મન થતું હોય પૂરી જાજો રોટલી પપોડી ખાવા. મારે એક બેન છે ને ગોળ ભાવે, ગરમ ગરમ પપોડી હોય ને આવી ચા રોટલી ગોળ ને પપોડી ને દાવું હોય તો 4-5 રોટલી વહી જાય. મારાથી એક મોટી છે ને એનું તો ફટાફટ ખાઈ લેજો. વિડીયામાં રહેવું તો મમ્મી તાર રોટલી કરી લે. મમ્મી ને જ રહી રોટલી કા મમ્મી? હા, ગરમ ખાવા બેઠીને હવે પગ વિડીયો ઉતારે છે. વિડીયા ઉતારે ખાવા બેઠીને હાલો ફટાફટ ખાઈ લઈએ આપણે. શું છે કે આપણું કામ પૂરું કરીને ઘરે અત્યારે જમવા આવ્યા સાંજે, તો પછી તો હું છે કે વિચિત્ર જ પ્રોગ્રામ હતો. ગમે તો જો પ્રોગ્રામ એની તો શું ખાય છે નથી જોતા, તો બધું વાતકામ ભેગું કર્યું છે. અને આપણે હવે આ કંઈક બનાવે છે. એના ભેળ ખાવી. બોલો અત્યારે ભેળ કરું છું. હા, આટલા બધા મમરા વઘાર્યા છે, ભેળ ખાવી છે તો પછી બનાવશું. ભેળ અત્યારે થઈ આવે બાઈસિંગ માટે અમારે શું છે કે ભવ્ય ઘર માટે અમારે અંદાજ પ્રમાણે એવું છે કે નાસ્તો મોકલવાનો હશે, તો જ મમરા બનતા હોય. એવું કાંઈ નથી. વાડી વાળા હાટું બનાવીએ, બીજા માટે બનાવીએ, ઘર માટે ખાવા હોય બેસીએ. આપણે ક્યાંય મોકલવાના છે નહીં એમ ને. તો આપણે ખાવા જ બનાવ્યો. થઈ રહ્યો છે ને હમણાં રોજ રોજ બધા નાખ્યા. તેલ મૂકી દીધું, બધી તળવા માંડીએ પછી આપણે હવે બધું કામકાજ છે. ચાલો આપણે તો આપણો ચેવડો રેડી થઈ ગયો છે. દાણા જ વધારે નાખ્યા છે. બધાને દાણા એટલા બધા ભાવે એટલે જાજા જ નાખી દીધા છે. અને થોડા લાગતા હતા તો પાછા તળીને પાછા નાખ્યા. આપણો ચેવડો રેડી થઈ ગયો છે. ખાઈ પીને ફ્રી થવાનું બાકી છે. હજી તો ચેવડો કરી લીધો, રસોઈ બનાવી લીધી, જમી લીધી, એવું બધું કરી લીધું. કામકાજ બાકી છે. ફટાફટ આપણે આ ભેળવી લઈએ અને પછી કામકાજ વરગીએ. પોતું બધી પાઇટ ઉપર આપણે એમને ખંડેર પડ્યું છે. તો હવે ફટાફટ કામ કરવા માંડીએ. પણ આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.